જય ગુરુદેવ, જય માતાજી. જય ગુરુદેવ. હા, આજે હું અને મીના બંને બાપાને મળવા માટે આજે અમે આવ્યા છીએ. બર્થડે હશે 26. હા, બાપાનો જન્મદાડો છે 16મી તારીખ. કહીએ 16 આવે હારીએ હવે તો આવે. ચાલો 16 તારે બે. હેપી બર્થડે. હેપી બર્થડે. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બાપા તમને. તમારું નામ શું આખું? સોલાલ ભીખાલાલ મોદી. હા બરાબર. કેટલી ઉંમર થઈ બાપા અત્યારે? અત્યારે 89. 89. બરાબર બરાબર. નેવુંમાં બેસે. અચ્છા અચ્છા. કેટલો બેસે? 90. 90. બાપા હું તમને પ્રશ્ન પૂછવાનો જવાબ આપજો મને. હો, હા. બરાબર ને? હમ. પહેલો પ્રશ્ન તમને એવો પૂછું છું કે તમારું જ્યારે બચપણ હતું, તમે નાના હતા તો કેવા હતા? રમતિયાળ. હા, રમતિયાળ. રમતિયાળ હતા. રમવા સાથે સાથે અભ્યાસ કેટલો કર્યો? અત્યારે સાત ચોપડી. કઈ સ્કૂલમાં કર્યો? પાલનપુર તાલુકા શાળા. પાલનપુર તાલુકા શાળામાં અભ્યાસ કર્યો. ફાઇનલ પાસ. ફાઇનલ પાસ. અને ત્યાર પછી તમે શું કર્યું પછી આગળ? પ્રાઇવેટમાં નોકરીઓ. કઈ કઈ નોકરી કરી? પ્રાઇવેટમાં દુકાનોમાં દુકાનોમાં નોકરીઓ કરી, પ્રાઇવેટ નોકરીઓ કરી. કઈ કઈ જગ્યાએ કરી? માસ્ટરની કરી. ઓહો, શિક્ષકની. કરી. એ તો ગવર્મેન્ટ બરાબર બાપા. ગવર્મેન્ટની કરી. બરાબર. શિક્ષકની કરી, પછી કંડક્ટરની કરી. બસની અંદર કંડક્ટરની નોકરી કરી, કંડાપોર્ટ પર સુપરવાઇઝરની કરી. કંડલા પોર્ટ ઉપર સુપરવાઇઝરી નોકરી કરી, પછી પછી કંટી આવ્યા. તો બાપા તમે નોકરી કેમ છોડી દીધી? નોકરી વખત હવે છૂટી જાય. હે? વખત હવે છૂટી જાય. વખત આવે તો છૂટી જાય. અને નોકરી છોડવાનું કારણ શું હતું? નોકરી છોડવાનું એવું કોઈ કારણ નહોતું. હા, અહીંયા કેશરલાલે ખબર મોકલી કે હું ઘંટી કરું છું ને તમે આવો રાત તો મારે ચલાવવાની છે. બરાબર. એટલે તમે આવી ગવર્મેન્ટની નોકરી છોડી દીધી એ વખતે? ગવર્મેન્ટની નથી, કલ્લાપોર્ટ ઉપર હતી. એમ નહીં બાપા, હું તમને પહેલાં એક વાત કરું કે જ્યારે તમે શિક્ષક બન્યા તો તમે એક સરસ મજાના એક ગવર્મેન્ટ તમારી પાસે શિક્ષકની નોકરી હતી, તો તમે નોકરી શા માટે છોડી દીધી બાપા? નોકરી વખત એવું સમયનું કામ કરી છે. ભણવાનું તો પહેલા એમ નહીં. અને તમે જ્યાં નોકરી કઈ જગ્યાએ કરતા હતા શિક્ષકની? કચ્છમાં. કચ્છની અંદર. તો બાપાએ એ જમાનાની અંદર લગભગ કયા સાલની અંદર શિક્ષક તરીકે નોકરી કરી બાપા? લગભગ આશરે 63-64. બરાબર 63-64ની અંદર હશે. બરાબર ને? આશરે ખાલી. અને કયું ગામ હતું ત્યાં શિક્ષક તરીકેની? કચ્છ. આણંદસર કચ્છ મંડળ. આણંદસર. આણંદસર કચ્છની અંદર નોકરી કરી. તો બાપાએ એ જમાનાની અંદર આણંદસર કચ્છની અંદર નોકરી કરી. એની સાથે સાથે પછી કંડક્ટરમાં કેવી રીતે આવ્યા બાપા? કંડક્ટર પહેલા હતો. પહેલાં કંડક્ટરમાં હતા. તો બાપાએ સૌપ્રથમ પહેલાં નાની અલગ અલગ જગ્યાએ એમની નોકરીઓ કરી. એની સાથે પોતે કંડક્ટર બન્યા, એની સાથે શિક્ષક બન્યા, અને પછી એક અનાજ દળવાની ઘંટી ઉપર આવ્યા. પણ એના પછી પહેલાં તો કંડલા પોર્ટ ઉપર પણ નોકરી કરી નહીં બાપા? કંડલાપોર્ટ ઉપર નોકરી કરી. બરાબર. કોણ કોણ હતું તમારી સાથે કંડલા પોર્ટ ઉપર નોકરી કરી ત્યારે? ઘણા હતા. એ તો અજાણ્યા બધા હતા. હા બરાબર. ખૂબ બધું સ્ટ્રગલ ખૂબ કરી નહીં બાપા તમે? હોય તો શું. સ્ટ્રગલ તો ખૂબ કરી, મહેનત ખૂબ કરી ને? હા આવો બરાબર. આ ઘંટીનો શોખ કેવી રીતે થયા કે બાપા? કેશરલાલ નાઈ સર. કેશવલાલ સ્વામી. બાપાને એ જમાનાની અંદર બોલો કેસા ફુવા એમની સાથે અનાજ દળવાની ઘંટી પર પોતે કામ પર લાગી ગયા, અને પછી ઘંટીના વ્યવસાય સાથે જોડાઈ ગયા. આજ દિન સુધી એમને પોતે ઘંટીના વ્યવસાય તરીકે કામ કર્યું નહીં બાબા? બરાબર ને? તો બાપા મારી સાથે ખરેખર સરસ મજાની વાતો કરી આજે. બાપાએ તો અત્યારે ધાબળો, શું કહેવાય એને, ધાબળો, બ્લેન્કેટ ઓઢી છે. ખૂબ ઠંડી લાગતી હતી ને એટલે મીના બ્લેન્કેટ ઓઢાડવા આવી છે આજે બાપાને. જ્યારે બર્થડેનો ને હે બર્થડેનો જન્મદાડાનો જન્મદિવસ હજી વાર છે. તો એનો બર્થડેનો ઓઢ્યો છે ને. એમને એમ ઠંડી લાગે. હસી જાજો. ચલો બાપા સાથે ખૂબ બધા જ વાત કરી. બાપા ગુરુદેવ વિશે શું વાત કરશો? ગુરુદેવ શરૂમાં ગુરુદેવ વિશે વાત કરો ને. ગુરુદેવ કેવા હતા? ગુરુદેવ રમતિયાળ હતા. હા શરૂમાં હું ગયો હા એટલે મેં એમને ગુરુદેવને કીધું કે મારે ગુરુ કરવા છે. હા એ ચંદ્રપદના સમયે હું ત્યાં ગયો હતો. બરાબર. ખૂબ આભાર. લાઇટો નથી. ઓહો હો.
ધારામાં જાઓ. પેટ્રોમેક્સ ચાલતી હતી. ગુરુદેવ કેવા હતા આમ? ગુરુદેવ લાંબી દાઢી હતી. સ્વભાવના કેવા હતા ગુરુદેવ? નવા નવા. બહુ સરસ સ્વભાવ હતો નહીં ગુરુદેવનો? માગે આપી દેતા હતા નહીં આપણે ગુરુદેવ? એના પાસે હોય એ આપી દે. બરાબર બરાબર એવા હતા. ગુરુદેવ પાસે તમે ખૂબ એમની ખૂબ સેવાઓ કરી બાબા? અમે 2-4 દાડા રહેતા ને પછી આવી જતા ને વળી મસ્જિદ પડે ત્યાં જતા રહેતા. હા ગુરુદેવ આવતા. કેટલા સરસ સ્વભાવના ગુરુદેવ હતા નહીં? મહિના રહેતા અમારે. બરાબર. ગુરુદેવ કેવી રીતે વાત કરતા? હિન્દીમાં કેવી રીતે વાત કરતા હિન્દીમાં બાબા? વાત કરતા. કેવી રીતે વાત કરતા? એ આ હિન્દી જેમ બોલા છે એમ જ. બરાબર એવી રીતે જ વાત કરતા નહીં ગુરુદેવ? ચલો સરસ બાપા, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. જય માતાજી, જય ગુરુદેવ.